ઘાટકોપરના તિલકનગરમાં રહેતા 64 વર્ષીય મહિલા પતનનગર 60 ફૂટ રોડ પર આવેલા દેરાસરમાં દર્શન કરવા માટે મંગળવારે વહેલી સવારે જઈ રહ્યા હતા. ત્યારે તાનસા પાઇપલાઇન આગળથી ચાલતી જતી વખતે એક બાઇક સવાર તેમની નજીક આવીને તેમણે પહેરેલી સોનાની આશરે 2 તોલાની ચેન ખેંચીને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ તિલકનગરના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. તિલકનગરમાં મણી સુપર માર્કેટ નજીકથી એક સોસાયટીમાં એક પરિવાર સાથે રહેતા સુશીલા જૈને કરેલી ફરિયાદ અનુસાર તેઓ રોજ 7 વાગ્યાની આસપાસ દેરાસરમાં દર્શન કરવા જતા હોય છે. રોજિંદા ક્રમ અનુસાર 16 જાન્યુઆરીએ તેઓ સવારે 7 વાગ્યાની આસપાસ તાનસા પાઇપલાઇન રોડ થઈને મંદિર જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ વિદ્યાવિહાર તરફ તાનસા પાઇપલાઇન રોડ પર આવેલા નીલકંઠ વિહાર બિલ્ડિંગની ગેટ પાસેથી પગપાળા ચાલીને જતા હતા. ત્યારે અચાનક મોટરસાયકલ પર આવેલો એક માણસ તેમના ગળામાંથી સોનાની ચેન લઈને લોકમાન્ય તિલક ટર્મિનલ તરફ નાસી ગયો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.